જૂનાગઢ ભવનાથ મંદિર મહંત વિવાદ મામલે રોષ જોવા મળ્યો છે। મંદિરના મહંતના ઓર્ડર વહેલી તકે કરવા માટેની માંગ ઉઠી રહી છે। ભવનાથ મંદિર પરિવારના અમરગીરી બાપુએ ઠાલવ્યો છે રોષ। વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા અમરગીરી બાપુ ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય અને તેનો મહંત તરીકે નીમવા માંગ મંદિરના ખાસ મહંતનો વિવાદ વધુ વકરે તે પહેલા નિર્ણય કરવાની માંગ ઉઠી છે। પહેલાં હરિગીરી બાપુને ઉત્તર પ્રદેશના વતની હતા, એમના ગુજરાત જોડે કોઈ લેવા દેવા હતું નહીં। તેમ છતાંય કલેક્ટરશ્રીઓ અને એમના લાગતા વળગતાશ્રીઓ પૈસાની લેતી દેતી કરીને ખોટા ઓર્ડર આપે માન્ય કલેક્ટરશ્રીઓએ કરી નાખેલ છે। આદિ અનાદિથી ચાલી આવતી પરંપરા ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે, આદિ અનાદિથી ચાલી આવે છે। તો એક આ ભવનાથ મંદિર ગુજરાતનું અને ગિરનારનું એક બહુ જ મોટું મંદિર કહેવાય, ગિરનારના રાજા કહેવાય। અને એ મંદિર કોઈ કમાવાનું સાધન કર્યું છે કે કેમ? અનેક મંદિરો જેવી રીતે અંબાજી મંદિર છે, આ ભવનાથનું મંદિર છે, શું કમાવા માટે સરકારશ્રીએ આપને કોઈ સૂચના આપી છે કે કેમ? અમને કંઈ સમજાતું નથી। 1 વર્ષ થઈ ગયું, હરિગીરી બાપુનો ઓર્ડર પૂરો થયો, હરિગીરી બાપુને આપે નિષ્કાસિત કરી નાખ્યા અને 1 વર્ષ થઈ ગયું। કેટલાય તમે ભાડાના સાધુઓ રાખો છો, સંસારીઓ પૈસા કમાય છે, અનેક તમારું મિત્ર મંડળ પૈસા કમાય છે, તો શું હપ્તા સિસ્ટમ ચાલે છે કે શું? અમને કંઈ સમજાતું નથી। તમે આ ભાજપ સરકારને ઘર ભેગી કરશો, બધા ભેગા થઈને અધિકારીશ્રીઓ। આપને બધાને વિનંતી કરું છું, હું 40 વર્ષથી આ ભાજપમાં છું, અનેકો સાથે સંકળાયેલો છું। આ ભાજપ સરકારને તમે બદનામ કેમ કરો છો? ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે। રઘુનાથગીરીના શિષ્ય હોય, તમામ આધાર પુરાવા એમની પાસે હોય, એમનો ઓર્ડર તમે કેમ નથી કાઢતા? શું કારણ છે? હવે તો તમે કેટલાય સમયથી પૈસા